સુરત હતા તે ઘેરે આવ્યો તો ઘેરે જ બકાલો ઉગી ગયું. પછી તો 5 વાગે નીકળી જાય બોર ખાવા. જય દ્વારકાધીશ બધાને. ગામડે હોય તે જાગવાનું મોડું થઈ જાય અને જાગીને ડાયરેક્ટ કરી નાખ્યું ટેપ ચાલુ. જો સુરત થી ઘરે આવી એટલે ઘરની આવી કા કાલ હતો રીંગણા ને મરચાં ને બધું ઘેરે જ ઉગી ગયું હોય. ઓહો, રીંગણા તો પડ્યા પાકી તો ગયા. સુરતમાં 110 ના કિલો હતા. ઓહો, આમ તો પાકેલા રીંગણા. પછી નાવું હતું એટલે ઊનું પાણી મેં કીધું આની કરતા તો સુરત સારું. ગેસ ઉપર તો ઊનું પાણી થઈ જાય. બેકગ્રાઉન્ડમાં મેં પાટું લાઇટ વાળું કાંક ગોતતો હતો આ કાંક જડી ગયું. પછી પીન નાખીને ચેક કર્યો તો 1 નંબર લાઇટ થતી હતી. આપણે તો મેં ખાઈ ગયો. ભાઈબંધ તો આજે બર્થડે હતો. હું ભાઈબંધ નીકળી જાય પછી રખડવા. પછી બે ભાઈબંધ આવી જાય ધાર ઉપર બોર ખાવા. આ બાજુ હું બોર ખાતો હતો, ઓલી બાજુ ભાઈબંધ ઝાડામાં ગડી ગયો હતો. બોર તો 1 નંબર છે. કહેતા હોય તો 5 કિલો મોકલાવું. વીણવામાં બહુ કાંટા વાગતા હતા. ભાઈબંધે બોવડી જ ખેરી નાખી. આજ તો બર્થડે બોય હતો એટલે ભાઈને ફોટા પાડવાનો એટલે ગાડી ગોઠવી નાખીને પછી નીકળી જાય ફોટા પાડવા. પછી તો આપણે એક એટીકેટીમાં એક રીલ ઉતારી લીધી. પછી તો વાગી ગયા 6 ને નીકળી જાય ઘર બાજુ. આ બાજુ સનસેટ થવાની તૈયારી હતી. ઘરે આવ્યા આપણને લાગે ભૂખ તો આપણે કરી આવ્યા પસાનો સાઈન લો. ઘરે આવ્યો એટલે મમ્મી આ બાજુ રસોઈ બનાવતા હતા ને પપ્પા બાજુ બેઠા હતા ને આપણે નીકળી જાય વ્લોગ એડિટ કરવા. મજા આવી હોય તો ફોલો અથવા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.